નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. અમદાવાદના ખોરજ ખાતે સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્કમાં આધુનિક કોમન ટેકનિકલ ફેસિલિટી સ્થાપવા કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર 100 કરોડ રૂપિયાની સહાય આપશે. આ સુવિધા સ્પેસ સ્ટાર્ટઅપ્સ, પ્રાઇવેટ સ્પેસ કંપનીઝ અને MSMEને ટેસ્ટિંગ, વેલિડેશન અને ઇન્ટિગ્રેશનની અત્યાધુનિક સુવિધા પૂરી પાડશે. આનાથી ગુજરાત સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે દેશમાં અગ્રેસર બનવાની મજબૂત તક મેળવશે. રાજ્યમાં CM ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે, જેમાં CM ઓફિસ, AMC અને RSS કાર્યાલયને ધમકી અપાઈ છે. ધમકીમાં CMO ઓફિસને બપોરે 1:11, AMC ઓફિસને બપોરે 3:11 અને RSS કાર્યાલયને સાંજે 5:11 ઉડાવી દેવાની ધમકી મળી છે. સાવચેતીના પગલે ઓફિસ ખાલી કરીને તપાસ હાથ ધરાઈ છે. ભારત અને ઇઝરાયલના ઐતિહાસિક સંબંધોને માન આપતા ઇઝરાયલની ધરતી પર છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરાશે. મહારાષ્ટ્રના દરિયાકાંઠાના પ્રાચીન યહૂદી સમુદાય બેન ઇઝરાયલના યોદ્ધાઓએ શિવાજી મહારાજની સેના અને નૌકાદળમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આ સમુદાયના લોકો બાદમાં ઇઝરાયલ જઈને વસ્યા હતા. આ પ્રતિમા બંને દેશો વચ્ચેની સદીઓ જૂની સાંસ્કૃતિક વફાદારી દર્શાવે છે. ઈરાન અમેરિકા વચ્ચે એકવાર ફરી તણાવ વધ્યો છે. અમેરિકાએ ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરી છે. US સેન્ટ્રલ કમાન્ડે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે અપાચે હેલિકોપ્ટરને તોડી પાડવાના જવાબમાં આ કાર્યવાહી કરાઈ છે, જે બાદ બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિરામને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાનો દાવો છે કે હેલિકોપ્ટર ઈરાની હુમલાને કારણે ક્રેશ થયું હતું. આ હુમલા બાદ હવે દુનિયાની ચિંતા પણ વધી ગઈ છે. મિડલ ઇસ્ટમાં ફરી એકવાર વિવાદ વધતા દુનિયાની ચિંતા વધી છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાને અમેરિકી અપાચે હેલિકોપ્ટર પર હુમલો કર્યો છે, જેના જવાબમાં ઈરાનના ઉપવિદેશ મંત્રી મજીદ રવાંચીએ આરોપોને નકારતા કહ્યું કે ઈરાન અમેરિકા ઉપર કોઈ જ હુમલો નથી કર્યો, પરંતુ અમેરિકા ઈરાન પર હુમલો કરવા માટે બહાના શોધી રહ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે અમેરિકાએ અમારા ઘણા સ્થળો પર હુમલો કર્યો છે અને અમે પણ તેનો યોગ્ય જવાબ આપીશું. અમેરિકાના હુમલા બાદ ઈરાને જવાબી કાર્યવાહી શરૂ કરી છે. ઈરાને ખાડી દેશોમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવીને મિસાઇલ વડે હુમલો કર્યો છે. ઈરાનના ટોપ મિલિટરી કપ્તાન ખાતમ અલ અંબિયાએ દાવો કર્યો છે કે ઈરાન પર હુમલા બાદ જ આ કાર્યવાહી કરાઈ છે. વધુમાં ઈરાની સૈન્ય નેતૃત્વએ ચેતવણી આપી છે કે જો અમેરિકી હુમલા જારી રહેશે તો જવાબી કાર્યવાહી હજુ પણ વધી શકે છે. ઉત્તર પ્રદેશના સીતાપુરમાં ભાજપ નેતા સુખદીપસિંહ ઉપર ફાયરિંગ થયું છે. આ ઘટનામાં ભાજપ નેતા ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટના બાદ ઇજાગ્રસ્ત ભાજપ નેતાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને લખનઉ રેફર કરાયા હતા. આપને જણાવી દઈએ કે સુખદીપસિંહ ભાજપ લઘુમતી મોરચાના જિલ્લા મંત્રી છે. ઘટના પાછળનું કારણ પંચાયત ચૂંટણી હોવાનું જણાવાઈ રહ્યું છે. વડાપ્રધાન શ્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 16 થી 17 જૂનના રોજ G7 સમિટમાં મળશે એવી એક ધારણા છે. પ્રધાનમંત્રી મોદી આ મહિને ફ્રાન્સમાં G7 સમિટમાં ભાગ લેશે. PM મોદી 13 અને 14 જૂનના રોજ ફ્રાન્સના નાઇસમાં રહેશે, જ્યાં ટ્રમ્પ પણ હાજર હશે. જો કોઈ બેઠક થાય છે તો તે ફેબ્રુઆરી 2025 પછી બંને નેતાઓ વચ્ચેની પહેલી મુલાકાત હશે. બજાજ ઓટોના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજ હવે બજાજ ફિનસર્વ બોર્ડમાંથી રાજીનામું આપી રહ્યા છે. તેમણે પોતાની બાહ્ય જવાબદારીઓ ઘટાડવા અને ઓટોમોબાઈલ વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ નિર્ણય લીધો છે. તેઓ 31 જુલાઈના રોજ એન્યુઅલ જનરલ મીટિંગ બાદ ડિરેક્ટર પદ છોડી દેશે. રાજીવ સ્વર્ગસ્થ રાહુલ બજાજના પુત્ર છે, જેમણે ભારતમાં બજાજ ઓટોની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જયપુરના ખો નાગોરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ થયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે કે ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા છે. ઘટના બાદ ભયાનક આગ ફાટી નીકળી હતી. દુર્ઘટના બાદ આજુબાજુના વિસ્તારોમાં પણ હડકંપ મચી ગયો છે.
હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરાઈ છે. આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. તાપી, નવસારી અને ડાંગમાં સામાન્ય વરસાદની આગાહી છે, જ્યારે કે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સાથે જ ઘણા જિલ્લાઓમાં વાતાવરણ સૂકું રહેશે. આપને જણાવી દઈએ કે ચોમાસાના આગમન પૂર્વે ગરમીમાં ભીષણ વધારો થશે અને તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. ભારત સરકાર જનતાને સસ્તું ડીઝલ આપવાની તૈયારીમાં છે. નીતિન ગડકરીએ કહ્યું કે હવે ભારતમાં સસ્તા પેટ્રોલની જેમ સસ્તા ડીઝલનું ઉત્પાદન થશે. વધુમાં તેમણે કહ્યું કે પેટ્રોલ બનાવવા માટે ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવે છે, તેમ હવે ડીઝલ બનાવવા માટે આઇસોબ્યુટેનોલનો ઉપયોગ કરાશે. આપને જણાવી દઈએ કે ડીઝલમાં 15% આઇસોબ્યુટેનોલનું મિશ્રણ કરવામાં આવશે, જેનાથી ભાવમાં ઘટાડો આવી શકે છે. દેશભરમાં કરોડો વાહન ચાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર ડ્રાઇવિંગ લાયસન્સની વેલિડિટીનો સમયગાળો વધારવા પર વિચાર કરી રહી છે. જો આ નિયમ લાગુ થશે તો ડ્રાઇવિંગ લાયસન્સ હવે 20 વર્ષની જગ્યાએ 50 વર્ષની વય સુધી માન્ય રહી શકશે. જો કે હજુ આખરી નિર્ણય લેવાયો નથી અને ચર્ચા પણ પ્રારંભિક તબક્કામાં છે. સરકારની આ નવી દરખાસ્ત લાગુ થશે તો કરોડો લોકોને આરટીઓના વારંવાર આંટાફેરાથી રાહત મળી શકે છે. વલસાડ જિલ્લામાં પોલીસને મોટી સફળતા મળી છે. એસઓજી ટીમે પારડી તાલુકાના સરોધી ગામમાં ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડીને ગેરકાયદેસર ગાંજાનું આખું ખેતર જ જપ્ત કર્યું છે. ખેતરમાંથી અસંખ્ય ગાંજાના છોડ મળી આવ્યા હતા, જેની બજાર કિંમત આશરે 40 લાખ રૂપિયા છે. પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે અને અન્ય નેટવર્કની તપાસ પણ શરૂ કરી છે. ઈરાને અમેરિકી MQ-9 રીપર ડ્રોન તોડી પાડ્યાનો દાવો કર્યો છે. ઈરાનની તસ્નીમ ન્યૂઝ એજન્સી અનુસાર દક્ષિણ ઈરાનના જામ વિસ્તારમાં ડ્રોનને નિશાન બનાવાયું હતું. સોશિયલ મીડિયા પર ડ્રોન તોડી પાડવાનો એક વિડીયો પણ વાયરલ થયો છે. જોકે અમેરિકી સેનાએ આ ઘટનાની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી કરી. આ ઘટનાથી વિસ્તારમાં તણાવ વધવાની શક્યતા છે. દિલ્હીમાં આજે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એનડીએ નેતાઓની એક મહત્વની બેઠક યોજાશે. ભારત મંડપમ ખાતે બપોરે 3 વાગે શરૂ થનારી આ બેઠકમાં એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ, ભાજપ અધ્યક્ષ નીતિન નવીન, અમિત શાહ, રાજનાથ સિંહ સહિત અગ્રણી નેતાઓ હાજર રહેશે. બેઠકમાં પીએમ મોદીને સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડાપ્રધાન બનવા બદલ અભિનંદનનો ઠરાવ પસાર કરાશે. તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત દિગ્દર્શક ભારતી રાજાનું 85 વર્ષની વયે અવસાન થયું છે. બુધવારે તેમણે સવારે ચેન્નઈમાં છેલ્લો શ્વાસ લીધો હતો. લાંબી બીમારી અને વૃદ્ધાવસ્થાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. તમિલ ફિલ્મ નિર્માતા પરિષદે આની પુષ્ટિ કરી છે. સોશિયલ મીડિયા પર ચાહકો શોકમાં છે અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. મોરબીના જેતપુર ગામે વીજ લાઇનનું કામ શરૂ થતાં તેને અટકાવવા મોટી સંખ્યામાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન મહિલા ખેડૂતો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. જોકે મામલો બગડતા પોલીસે મહિલાઓ પર લાઠીચાર્જ કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક મહિલાઓની તબિયત પણ લથડી હતી, જે બાદ તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. તમિલનાડુના મુખ્યમંત્રી વિજય જોસેફે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓને રોકવા માટે સિંગાપેન પોલીસ ફોર્સ શરૂ કરી છે. આ અવસર પર વિજયે ચેતવણી આપતા કહ્યું કે મહિલાઓ સાથે ગુનો આચરનાર નહીં બચી શકે. વધુમાં તેમણે કહ્યું કે મહિલા સુરક્ષા એ ચૂંટણીનું વચન નથી, પરંતુ મારા માટે ઇમોશનનો મુદ્દો છે. આપને જણાવી દઈએ કે આ અવસર પર સીએમ વિજયે ભારતમાં પ્રથમવાર તમિલનાડુમાં ડ્રોન પેટ્રોલિંગનું પણ એલાન કર્યું છે. રાજ્યમાં વાવાઝોડા અને કમોસમી વરસાદથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ગાંધીનગરમાં કૃષિમંત્રી જીતુ વાઘાણી સાથે મુલાકાત કરીને બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે ખરીદી મર્યાદા વધારવાની માંગણી કરી છે. સરકારે હાલમાં ખાતા દીઠ માત્ર 100 મણની મર્યાદા નક્કી કરી છે, જે ખેડૂતોને અપૂરતી લાગે છે. ધારાસભ્યે મર્યાદા દૂર કરી ગત વર્ષની જેમ ઉદાર ખરીદીની અપીલ કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે ગરમી બાદ આજે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે. આ દરમિયાન તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડવાની આગાહી કરાઈ છે. આગાહી કરાતા જ અસહ્ય ગરમીથી મોટી રાહત મળી શકે છે. 13મી જૂન બાદ વરસાદ તોફાની બેટિંગ કરે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.